નમસ્કાર મિત્રો, આપણે આવી જશે આપણા ખેતરમાં. તો આપણે વાવેલી છે મગફળી. તો આપણે ખેતરની અંદર આંટો મારવા આવી ગયા છે, પણ મગફળીમાં તો બહુ અંદરમાં નુકસાન છે. હું તમને દેખાડું. જો તમે જોઈ શકો છો મગફળી કે એકદમ સુંદર દેખાઈ રહી છે ને, પણ એ માલ્યું કાંઈ નથી યાર. મગફળીમાં બહુ મોટા પાયે નુકસાન છે. તમને વિશ્વાસ કદાચ ના આવતો હોય તો વિડીયોની અંદર તમે બન્યા રહ્યો કન્ટિન્યુ. જો તમને બતાવું હું મગફળીમાં શું નુકસાન છે. તમને દેખાતું છે કે મગફળી એકદમ સુંદર છે, પણ એ માલ્યું કાંઈ નહીં. તો મગફળીની અંદર આ જુઓ, મગફળી એકદમ ઉગી ગયા. જે કૂણા કૂણા પત્તા દેખાડ્યા ને, એ બધી મગફળી ઉગી ગઈ અંદરથી. આગળ પણ છે દકા આમ ઉગી જાય. જો કૂણા પત્તા દેખાડ્યા ને, મગફળી આખી અંદરથી ઉગી ગઈ છે. આ પણ ઉગી ગઈ જો છે. જો આ રહી જો ઉગી છે ને. તો મગફળી તો સરસ છે, પણ અંદર કાંઈ નથી. મગફળી છે છતાં કાંઈ નથી, એવું કહેવું હોય તો કહી શકાય. મગફળી છે છતાંય મગફળી નથી, આવું કહેવું હોય તો કહેવાય. તો મગફળીની અંદર બહુ નુકસાન છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ખાલી પત્તા જ છે, બાકી મગફળી નથી અંદર, બધી ઉગી નીકળી. પહેલી ઉગવામાં આપણાને સતત મહેનત કરાઈ, તન તોડ મહેનત કરી તારે ઉગી છે. અને અત્યારે વગર મહેનતે ઉગી ગઈ. વગર મહેનત કર્યા વગર ઉગી ગઈ.